વાર્તા હનુમાનજીની પરાક્રમ ગાથા। ચૈત્ર સુદ નોમના દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો અને આખા જગતમાં ઉત્સવ છવાઈ ગયો। ભગવાન વિષ્ણુના આ રામ અવતારની સેવા કરવા માટે સ્વયં મહાદેવે રુદ્ર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું અને માતા અંજનીના ઘરે હનુમાનજીનો જન્મ થયો। હનુમાનજી બાળપણથી જ અત્યંત તેજસ્વી અને અખૂટ શક્તિના માલિક હતા। એક સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી હતી। આકાશમાં લાલ ચટાક ઉગતા સૂર્યને જોઈને તેમને લાગ્યું કે તે કોઈ મીઠું ફળ છે। ભૂખ સંતોષવા માટે હનુમાનજીએ એક લાંબી છલાંગ લગાવી અને પવન વેગે સૂર્ય તરફ ઉડવા લાગ્યા। હનુમાનજીને સૂર્ય તરફ ધસતા જોઈ દેવરાજ ઇન્દ્ર ગભરાઈ ગયા અને તેમણે હનુમાનજીને રોકવા માટે તેમના પર વજ્રથી પ્રહાર કર્યો। વજ્ર વાગતા જ હનુમાનજી મૂર્છિત થઈ પૃથ્વી પર પડ્યા। આ જોઈ પવનદેવ ક્રોધિત થયા અને તેમણે આખા બ્રહ્માંડમાં હવાનું વેણ રોકી દીધું। સૃષ્ટિ પર હાહાકાર મચી ગયો। ત્યારે બ્રહ્માજી સહિત તમામ દેવતાઓએ પવનદેવને શાંત કર્યા અને હનુમાનજીને સજીવન કરી અજેય શક્તિઓના આશીર્વાદ આપ્યા। દેવતાઓના વરદાનથી હનુમાનજી બળ, બુદ્ધિ અને વિદ્યાના ભંડાર બન્યા અને આગળ જઈને રામચંદ્રજીના સૌથી મોટા ભક્ત અને સહાયક સાબિત થયા। આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે સાચી શક્તિ હંમેશા સેવા અને ભક્તિ માટે હોય છે। હનુમાનજીની શક્તિ જેટલી અપાર હતી તેમની નમ્રતા અને પ્રભુ પ્રત્યેનું સમર્પણ તેનાથી પણ વિશેષ હતું। આજની વાર્તા અહીં પૂર્ણ કરીએ છીએ। આવી જ એક નવી સંસ્કાર વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે। કેશવ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, આપને જો વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરો અને અન્ય માતાઓ સાથે શેર કરો અને હા, આપ આપના બાળકને કયા સંસ્કાર આપવા માંગો છો કોમેન્ટમાં જરૂર જણાવો।